નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગોતમોહિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્ર મોસુ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वमा विभाव निरुद्ध निराकार। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા તથા પંડિત જયચંદજી છાબડાના ભાષા ટીકા અને ભાવાર્થ સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયની અંદર ગાથા 236 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. લોક ભાવનાનું સ્વરૂપ ઘણી ગાથામાં આચાર્ય ભગવાને વર્ણવ્યું છે. એમાં આ 236મી ગાથા આપણે વાંચનમાં લીધી છે અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈશું. સહેજ પુનરાવર્તન કરીએ. અહીંયા 236મી ગાથાના અર્થમાં કહે છે કે બધાએ દ્રવ્યોને દ્રવ્ય સ્વરૂપથી તો એકત્વપણું છે તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યની અંદર ઉત્પાદ વ્યય દ્રવપણું છે. ઉત્પાદ વ્યય દ્રવ સ્વરૂપ સત એ દરેક દ્રવ્યનું લક્ષણ છે. એટલે એ રીતે દરેક દ્રવ્ય જે છે એને એકપણું છે. પણ દરેક દ્રવ્ય જે છે એ દરેક દ્રવ્યને પોતાના ગુણો છે તો એ પોતપોતાના ગુણોથી એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું પડે છે. તો આગળ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એમાં પાના નંબર 355 કાર્તિક અનુપ્રેક્ષા પ્રવચન ભાગ પહેલો ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે પાના નંબર 356 ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે બીજા દિવસના પ્રવચનની અંદર. આ લોક અનુપ્રેક્ષાનું વર્ણન ચાલે છે. લોકમાં અનંત દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. તે દ્રવ્યો ઉત્પાદ વ્યય દ્રવ સ્વરૂપ સત છે. દરેક દ્રવ્યમાં નવી નવી પર્યાયો થાય છે, એવું પરિણમન થાય છે. એટલે દરેક દ્રવ્ય જે છે તે ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ સત છે એવું એનું હોવાપણું છે. 6 પ્રકારના દ્રવ્યમાં એમ જ છે. દરેક દ્રવ્યમાં ક્ષણે ક્ષણે નવી પર્યાય ઉપજે છે. 6 દ્રવ્યની અંદર એનું પરિણમવું થાય છે એટલે નવી નવી પર્યાય ઉપજે છે. અને એક સમયમાં એક કરતા વધારે અવસ્થા હોય નહીં, એક જ અવસ્થા હોય, એક જ દશા હોય, એક જ પર્યાય હોય. એટલે બીજા સમયે આ પહેલી પર્યાય હતી એનો વ્યય થઈ અને બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. એમાં વચ્ચે કાળ ભેદ નથી, સમયનો વચ્ચે ગાળો પડતો નથી. એટલે દરેક દ્રવ્યમાં ક્ષણે ક્ષણે નવી પર્યાય ઉપજે છે. જૂની પર્યાય ટળે છે અને નવી પર્યાય ઉપજે છે. એ વખતે વસ્તુ તો ધ્રુવપણે કાયમ રહે છે. એટલે વસ્તુપણે તે ધ્રુવ રહે છે. વસ્તુપણે જ રહે છે, ધ્રુવ રહે છે. બધા દ્રવ્યો ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ સત છે. એ અપેક્ષાએ તેમનામાં સમાનપણું છે, પણ તેમના વિશેષ ગુણ પર્યાયોથી ભિન્ન સ્વરૂપ છે. દરેક દ્રવ્ય જે છે એમાં આ ઉત્પાદ વ્યય ધ્રુવપણું તો છે, તો બધામાં સરખું છે, સામાન્યપણું છે. પણ તેમના વિશેષ ગુણ અને પર્યાયો, જો ગુણ અને પર્યાયો બંનેમાં વિશેષપણું છે, ગુણો પણ દરેક દ્રવ્યના જુદા છે અને એ પ્રમાણે પર્યાયો પણ જુદી જુદી પ્રકારની થાય છે. કઈ શુભ ભાવ ને અશુભ ભાવની પર્યાય પૂતગળને નથી થતી, એટલે પર્યાય પણ જુદી જાતની જ થાય છે. એટલે
અને ગુણ પણ એવી રીતે છે, ચેતનપણું આત્મામાં જ છે, મૂર્તિકપણું પૂતગળમાં જ છે. એટલે એ રીતે ગુણ અને પર્યાય બંનેની અપેક્ષાથી જોઈએ તો બધા દ્રવ્યો જે છે એ એકબીજાથી જુદા છે, ભિન્ન છે. કે છે કે પણ તેમના વિશેષ ગુણ પર્યાયોથી ભિન્ન સ્વરૂપ છે. જીવમાં ચેતન ગુણ છે, ભૂતગળમાં વર્ણ ગંધ રસ સ્પર્શ છે. એમ ગુણોથી તેમને ભિન્નતા છે. હોવાપણું તો બંનેનું છે, સતપણું તો બંને દ્રવ્યોમાં છે, સતપણું તો 6 દ્રવ્યનું છે. પણ તેમાં એક ચેતન જીવ ચેતન છે અને પૂતગળ જે છે તે જળ છે, બીજા બધા પણ જળ છે, પૂતગળ છે તે મૂર્તિક છે. એવા ભેદો છે. સારો કે છે કે વળી એક દ્રવ્યમાં 3 કાળના અનંત પર્યાયો છે, પણ તેમાં દ્રવ્યપણે તો એકતા છે. હવે એક દ્રવ્યનો વિચાર કરીએ તો એક દ્રવ્યની અંદર દ્રવ્ય અવિનાશી છે, નિત્ય રહેવા વાળું છે, નાશ થતો નથી. તો એ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેવાનું જ છે. તો એની અવસ્થાઓ પણ એટલી ભૂતકાળની થઈ, વર્તમાનની એક અવસ્થા અને ભવિષ્યની અનંત અવસ્થા. તો એ પ્રમાણે એ 3 કાળના અનંત પર્યાયો જે એ એક અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે દ્રવ્યની અંદર ગર્ભિત છે. આખો એવો પર્યાયનો પ્રવાહ એ દરેક દ્રવ્યની અંદર ગર્ભિત છે. એટલે એવી નવી પર્યાય દરેક સમયે થયા કરે છે. તો કે છે કે એક દ્રવ્યમાં 3 કાળના અનંત પર્યાયો છે, પણ તેમાં દ્રવ્યપણે તો એકતા છે. પર્યાયથી જુઓ તો ભિન્ન ભિન્ન અનેકતા ભાસે છે. દ્રવ્ય તો એમને એમ રહે છે એટલે દ્રવ્યપણે તો એકતા છે. દ્રવ્ય એવું ને એવું રહે છે એટલે કે એના જેટલા ગુણ છે તેટલા જ રહે છે, એના અસંખ્ય પ્રદેશ ક્ષેત્ર છે તો એટલું જ રહે છે. એટલે એ રીતે જોઈએ તો એ તો એકતા છે, એકપણું જ છે. પણ પર્યાયથી જોઈએ તો એમાં ભિન્ન ભિન્ન અનેકતા ભાસે છે. દરેક પર્યાયો પહેલી પર્યાય કરતા જુદી છે, પણ દ્રવ્યપણે તો એકતા જ છે. એટલે એક દ્રવ્યની અપેક્ષાથી વિચાર કરીએ તો એમાં દ્રવ્યપણે એકતા છે અને પર્યાયપણે અનેકતા છે. અને પહેલા બધા દ્રવ્યોની અપેક્ષાથી વિચાર કર્યો તો બધા દ્રવ્યોના હોવાપણાની અપેક્ષાએ એકતા કહી, અને એના લક્ષણ ઉત્પાદ વય ધ્રુવ એ લક્ષણની અપેક્ષાએ બધા દ્રવ્યોની એકતા કહી. અને પછી એક જ દ્રવ્યમાં પોતાના આનંદ પર્યાયો છે, એના આનંદ ગુણ છે, એ બધું જુદું જુદું છે, તો એ અપેક્ષાએ ભેદ પણ કહ્યો. પર્યાયોમાં દ્રવ્ય અપેક્ષાએ એકતા કહી. કે છે અહીંયા કે પહેલા બધા દ્રવ્યોના સતપણાની હોવાપણાની અપેક્ષાએ એકતા કહી, અને પછી એક જ દ્રવ્યમાં પોતાના અનંત પર્યાયોમાં દ્રવ્ય અપેક્ષાએ એકતા કહી. તો આ બે એકતા અને પર્યાય અપેક્ષાએ અનેકતા, અને બીજા દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો પણ અનેકતા. તો સિદ્ધ પણ સત અને નિગોદ પણ સત, જીવ પણ સત અને અજીવ પણ સત, એમ બધું સત છે. એટલે એનું હોવાપણું છે, અસ્તિત્વ છે. તેને જાણવામાં વિતરાગતા જ આવે છે. એટલે આ રીતે જ્યારે જાણવામાં આવે તો વિતરાગતા થાય છે. આપણે વિતરાગતા પ્રગટ કરવી છે તો સૌથી પહેલી વાત એ છે કે જેમ છે તેમ દ્રવ્ય ગુણ પર્યાય બધાને જાણીએ, જગતના સ્વરૂપને જાણીએ, 6 દ્રવ્યને જાણીએ, 9 તત્વને જાણીએ. અને એમ બધું જાણવામાં આવે છે અને પછી એવો સ્વીકાર થાય છે તો જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે એમ જાણવામાં વિતરાગતા જ આવે છે. બધું સત છે અને હું તો તેનો જાણનાર છું, એનો કાંઈ ક્યાંય કોઈ રીતે ફેરવનાર નથી, એને બદલનાર નથી. બધું સત છે પણ હું તેનો જાણનાર છું. એવો નિર્ણય જ્યારે થાય છે તો એવા નિર્ણયમાં વિતરાગતા છે. એવો નિર્ણય ક્યાં થયો છે જી?
ભૂલવામાં નિર્ણય છે એમ માની લે છે આ જીવ કે મને બધું આવડે છે, હું બધું સમજ્યો છું. પણ જો સમજ્યો હોત તો સમ્યક દ્રષ્ટિ થઈ અને મોક્ષ માર્ગમાં પ્રવર્તતો હોત, અનંત કાળથી આમ ભવના ભ્રમણ કરતો ન હોત. એટલે ખરેખર સમજ્યો જ નથી. એ માને છે કે સમજ્યો છું, પણ એમ નથી. હું બધાનો જાણનાર છું અને કોઈનો ફેરવનાર નથી. ક્યાંય ફેરવનાર થતો જ નથી. કોઈ જગ્યાએ મેં કાંઈ ફેરવ્યું નથી. ભૂતકાળમાં ફેરવ્યું નથી, ફેરફાર કર્યા નથી, કોઈના પરિણામ કર્યા નથી, કોઈની ઉપર ઉપકાર કર્યા નથી, કોઈના કાર્યો કર્યા નથી, કોઈની સલાહ આપી નથી, કોઈ રસોઈ કરી નથી, કોઈ ઘર બાંધ્યા નથી, કોઈ જોબ કર્યા નથી, કોઈ કાર ચલાવી નથી, કાંઈ કર્યું નથી. એમ જીવ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ બધું થયું એમાં કેટલા બધા દ્રવ્યો હતા, કેટલા બધા પૂતગળ પરમાણુના સ્કંદ હતા જુદા જુદા, અને એ બધા એ જ વખતે જે રીતે પરિણમવું જોઈએ એ રીતે પોતે પરિણમી રહ્યા હતા. અને મેં શું કર્યું? હું એટલે આત્મા. મેં તો માત્ર ભાવ કર્યા, કરતાપણાના ભાવ કર્યા કે આનું આમ કરું, તેનું તેમ કરું, એમ કરતાપણાના ભાવ કર્યા. અને એમ પછી ભાવ કરીને પછી પાછું એ બીજા દ્રવ્યોના જે પરિણામ આવ્યા એ પરિણામમાં મેં અભિમાન કર્યા કે મેં કર્યું, મેં રસોઈ બનાવી, મેં સરસ રસોઈ બનાવી, કે મેં સારી રીતે કામ કર્યું, કે મેં સારી રીતે પ્રોજેક્ટ પૂરો કર્યો, કે મેં પેશન્ટની દર્દીની સેવા કરી, કે આ બધું અનેક પ્રકારે મેં બીજાને ભણાવ્યા, મેં બીજાને શીખવાડ્યું, ને મેં બીજાની આગતા સ્વાગતા કરીને મેં બીજા બધાને રાખ્યા, અને ઘરની વ્યવસ્થા સંભાળીને અનેક પ્રકારે આ મેં કર્યું એવા અભિમાનમાં જ આ જીવ તણાઈ ગયો છે. કોણે કર્યું? ગુરુદેવ કહે છે કે કોણ કરે? કોઈ કરતું નથી ભાઈ. એ બધું થાય છે. તો હવે અત્યારે આપણે બધી જે ભૂતકાળની બધી વાત છે એને યાદ કરી, અને એ બધું થયું અને એ વખતે મેં અભિમાનો કર્યા, મેં કરતા ભાવ એમાં રાખ્યો અને અભિમાન કર્યા. એ મારું મિથ્યાત્વ હતું. મેં કોઈનું કાંઈ કર્યું નથી. હું કાંઈ કોઈનું કરી શકતો નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. હું કોઈનો કરનાર નથી, કોઈનો ફેરવનાર નથી. હું માત્ર જાણનાર છું. એવા નિર્ણયમાં વિતરાગતા છે. આવો નિર્ણય કરવો જોઈએ. ગુરુદેવ એમ કે છે આ નિર્ણયમાં વિતરાગતા છે. આવો સ્વીકાર થાય અને પછી ભવિષ્યમાં પણ એ જ રીતે પોતાના અંતરમાં ભાવ ચાલ્યા જ કરે. કરતાપણાનો ભાવ ટળી જાય તો આપોઆપ રાગ દ્વેષના ભાવ જે છે મંદ પડી જાય, અતિ મંદ પડી જાય. અને એટલું જ નહીં, પણ પછી તો બીજાની ઉપર દોષારોપણના ભાવે બંધ થઈ જાય, અને બહારમાં મારે કાંઈ કરવાનું નથી એવા ભાવ સહિત જીવ સ્વતરફ વળી જાય. એટલે આ મહત્વનું છે. ગુરુદેવ આપણને જે સમજાવી રહ્યા છે એ વાતને આપણે આમાંથી સમજવાની ને. અહીંયા સ્વાધ્યાય કરવા આવ્યા છીએ તો ગોખવા માટે આવ્યા છીએ. 6 પ્રકારના દ્રવ્ય ને 9 તત્વ ને બસ એવું કઈ ગોખવા માટે આપણે નથી આવ્યા. વાતને સમજી અને એના ઉપર ચિંતન કરીને પોતાની ઉપર ઉતારવાની છે. સ્વાધ્યાયમાં આત્માની વાત છે તો આત્માની વાત નથી, એ મારી વાત છે એમ વાત લેવાની છે. બધું પોતાની સાથે સંબંધમાં લઈ અને સ્વાધ્યાય થાય છે. પણ એ કરવા માટે સ્વાધ્યાય પૂરો થયા પછી ઓછામાં ઓછી 10-15 મિનિટ 20 મિનિટ એ પોતે બેસે અને ચિંતન કરે. જે વાત આવી હોય એને યાદ કરી અને એને પોતાની પર ઉતારે, ત્યારે સ્વાધ્યાય થાય છે. એક પણ સાચા અર્થમાં સ્વાધ્યાય થાય તો જીવના પરિણામ ફરી જાય. અહીંયા કહે છે કે એક દ્રવ્યમાં તેના 3 કાળના જે પર્યાયો છે તે બધા તે દ્રવ્ય સ્વરૂપ છે. આખો પર્યાયનો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે. અને એવા દ્રવ્યની અંદર રહેલા પર્યાયના પ્રવાહનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય બહુ સહેલાઈથી થઈ જાય છે. આખો પ્રવાહ પર્યાયનો છે. એમાંથી દરેક સમયે એક પર્યાય પ્રગટ થાય છે, એ વિલીન થાય છે, બીજી પર્યાય પ્રગટ થાય, ત્રીજી પર્યાય પ્રગટ થાય, એમ આખું સતત પર્યાયની પ્રગટતાઓ થયા જ કરે છે. એવો આખો પ્રવાહ છે. એટલે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે ક્રમ
પ્રમાણે જે પર્યાય જે સમયે થવાની છે તે ક્રમે અને તે જે થવાની જેવી થવાની છે તેવી પ્રગટ પર્યાય થયા જ કરે છે. આ વાત તો ક્રમબદ્ધ પર્યાયમાં ગુરુદેવે સમજાવી અને એ વખતે પર્યાયનો પ્રવાહ આખો દરેક દ્રવ્યમાં એ જે દ્રવ્ય છે એની અંદર ગર્ભિતપણે પડેલો છે. જેમ અનંત ગુણ અંદરમાં રહ્યા છે, એ અનંત ગુણ રહ્યા છે, તો એ અનંત ગુણ છે બધા એક સાથે છે, સહવર્તી છે. અને જ્યારે આ પર્યાયનો પ્રવાહ જે છે તે આમ ઊભો છે, એટલે કે પ્રવચનસારમાં જેમ કહેવામાં આવ્યું એ રીતે ઊભો કહેવામાં આવ્યો, એટલે એક સમયમાં એક જ છે, એક સમયમાં એક જ છે, પણ છે આખો પ્રવાહ. પ્રગટતાની અપેક્ષાએ એક સમયમાં એક છે. અહીંયા કહે છે કે એક દ્રવ્યમાં તેના 3 કાળમાં જે પર્યાયો છે તે બધા તે દ્રવ્ય સ્વરૂપ છે. પર્યાયો હોય એ દ્રવ્યના પર્યાય હોય તો એમાં એ દ્રવ્ય વ્યાપતું હોય તો એ પર્યાય એ દ્રવ્ય સ્વરૂપ જ હોય ને. જે પર્યાય છે એ દ્રવ્ય સ્વરૂપ હોય કે બીજા દ્રવ્ય સ્વરૂપ હોય. ચેતનના પરિણામ જે છે એ માટી રૂપે હોય કે ચેતન રૂપે હોય, ચેતન રૂપે હોય કે જળ રૂપે હોય. કોઈ પણ દ્રવ્ય છે એના પરિણામ જે છે એ દ્રવ્ય રૂપે જ હોય ને. માટીના પરિણામ ઘડા રૂપે થાય, પણ માટીના પરિણામ જે છે એ જાણવા રૂપ ન થાય, જ્ઞાન રૂપ ન થાય. જ્ઞાન રૂપ પરિણામ કોના થાય? આત્માના પરિણામ જ્ઞાન રૂપ થાય. દરેક દ્રવ્યના પરિણામ એ દ્રવ્ય રૂપે જ હોય ને, બીજા દ્રવ્ય રૂપે તો એ પરિણામ થતા નથી. એક દ્રવ્યમાં તેના 3 કાળના જે પર્યાયો છે તે બધા તે દ્રવ્ય સ્વરૂપ છે, તે દ્રવ્ય સ્વરૂપ છે, બીજા દ્રવ્ય સ્વરૂપ નથી. ચેતન દ્રવ્યના 3 કાળના પર્યાયો ચેતન રૂપ છે, ચેતન રૂપ છે. અને પછી ભલે ને એને શુભ ભાવ થયા અશુભ ભાવ થયા બધા પરિણામ ગમે તે પરિણામ હોય, મિથ્યાત્વના પરિણામ હોય, સમ્યક્ત્વના પરિણામ હોય, બધા પરિણામ, પણ એ બધા ચેતન દ્રવ્યના પરિણામ છે, એ ચેતન રૂપ છે. ચેતન દ્રવ્યના 3 કાળના પર્યાયો ચેતન રૂપ છે, એ જળ રૂપ હોય નહીં. અને જળના પરિણામ છે તે જળ રૂપ હોય, જળના પરિણામ ક્યારેય ચેતન રૂપ હોય નહીં. ચેતનની પર્યાય કદી જળ રૂપ ન થાય અને જળની પર્યાય કદી ચેતન રૂપ ન થાય. કૃપાળુદેવમાં આવે છે ને, જળ જળ ભાવે પરિણમે અને ચેતન ચેતન ભાવ. પણ એનો શાંત ચિત્તથી વિચાર કરે તો સમ્યક દર્શન થાય એવી વાત છે. જેને શાસ્ત્રનો અભ્યાસ છે એ એનો એવી રીતે વિચાર કરી શકે છે. બાકી તો બસ બરાબર છે કે જળ જળ રહે છે, ચેતન ચેતન રહે છે, અને એમ કરી એને આગળ વધી જાય છે. એને કઈ એમાંથી એને ખ્યાલ નથી આવતો કે આ વાતની અંદર કેટલી ગહન વાત પડી છે. પરમાર્થે એમાંથી પોતાને શું મેળવવાનું છે, આખી વાત પોતાની છે. ચેતન ચેતન ભાવ રે, તો હું ક્યારેય જળ ભાવે થયો નથી, તો પછી જળ સાથે રહીને મારા પરિણામ થાય છે એવું કેવી રીતે હું માની લઉં? એમ કરીને ચિંતન કરે તો શરીરથી જુદો પડી જાય. પણ વસ્તુને સમજવા માટે શાસ્ત્ર અભ્યાસ જોઈએ, એવા ગુરુ દ્વારા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે, સમજ પડે ત્યારે એ વાત સમજાય. કૃપાળુદેવે તો બધું કહ્યું છે, પણ એને પકડવું ઘણું અઘરું છે. કૃપાળુદેવને તો અંતરમાંથી આવતું હતું એટલે આખી વાત જુદી હતી. અહીંયા કહે છે કે ચેતનની પર્યાય કદી જળ રૂપ ન થાય અને જળની પર્યાય કદી ચેતન રૂપ ન થાય. આ ઉપર જો જીવ શાંત ચિત્તથી ચિંતન કરે, શાંત ચિત્તથી ચિંતન કરે અને પોતાના પરિણામનો એમાં એ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે વસ્તુ સ્વરૂપ કેવું છે, પોતે કેવો છે, અને પોતે શું કરી શકે છે, પોતે શું નથી કરી શકતો. પોતાના કોઈ પરિણામ બદલતું નથી એવો એને ખ્યાલ આવી જાય કે કોઈ જળ આવીને મારા પરિણામ બદલતું નથી, કોઈ બીજું આવીને મારા પરિણામ બદલતું નથી. તો હું આ શું ગાંઠ પણ લઈને બેઠો છું કે અમુક પદાર્થોનો સંયોગ થાય તો મને સુખ, આ શું બધું છે? આ શરીરની અંદર આ પ્રમાણે ફેરફાર થાય તો મને સુખ, આ પ્રમાણે શક્તિ વધે, શરીરની મસલ બને તો શું સારું, આ બધું હું શું લઈને બેઠો છું? એ બધો એને વિચાર આવી જાય. આખી વાત અહીંયા તો સમજવાની છે. ચેતનની પર્યાય કદી જળ રૂપ ન થાય અને જળની પર્યાય કદી ચેતન રૂપ ન થાય. રાગ પર્યાય કે વિતરાગ પર્યાય એ પર્યાય જીવની છે, ચેતનની છે, એ ચેતન દ્રવ્યની જ પર્યાયો છે. ભલે એને રાગ હોય તો પણ એમ છે, દ્વેષ હોય તો પણ એમ છે, ક્રોધ માન માયા લોભ આ બધા પરિણામ જે છે
એ શુભાશુભ ભાવ રૂપ પરિણામો જે છે એ બધા જીવના જ છે, ચેતન દ્રવ્યના પરિણામ છે, એમાં ચેતન જ વ્યાપી રહ્યું છે. અને આમ સમજે તો જળથી ભિન્નતા જાણે. જળ તો શું છે? શરીર છે. તો એ શરીરથી ભિન્નતા જાણે અને ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ થાય. મારા 3 કાળના પર્યાયોમાં હું એક રૂપ રહેનારો છું. મારા ભૂતકાળના પરિણામમાં પણ હું જ હતો. જે વખતે મેં શુભાશુભ ભાવ કર્યા એ વખતે પણ હું જ હતો. જે વખતે મેં શરીર સાથે એકત્વ કર્યું એ વખતે પણ હું જ હતો. જે વખતે મેં પરમનું એકત્વ કર્યું એ વખતે પણ હું જ હતો. એટલે 3 કાળના પર્યાયોમાં હું એક રૂપ રહેનારો છું. વર્તમાનમાં પણ હું મારા પરિણામમાં જ રહ્યો છું અને ભવિષ્યમાં પણ હું મારા પરિણામમાં જ રહેવાનો છું. મારા પરિણામની બહાર હું ક્યાંય પહોંચતો નથી, વ્યાપતો નથી. બીજાના પરિણામને હું અનુભવતો નથી. બીજાના પરિણામમાં પહોંચું તો હું એને અનુભવું ને. બીજાના પરિણામ રૂપ હું થતો નથી. હું મારા પરિણામ રૂપ જ રહું છું. મારા પરિણામમાં જ હું વ્યાપું છું. એટલે 3 કાળના પર્યાયોમાં હું એક રૂપ રહેનારો છું. હું એક રૂપ રહું છું. પરિણામ જુદા જુદા થયા છે એ વખતે પણ હું તો હું એક રૂપ રહું છું. મારા દ્રવ્યની અંદર એટલે કે અનંત ગુણમાં કે મારા ક્ષેત્રની અંદર કાંઈ ફેર પડતો નથી. મારી સત્તામાં કાંઈ ફેર પડતો નથી. હું તો એક રૂપ રહેનારો છું. પર્યાયો ભિન્ન ભિન્ન હોવા છતાં દ્રવ્યપણે એકતા છે. અને એમ જાણતા પર્યાય બુદ્ધિ છૂટી અને દ્રવ્ય બુદ્ધિ થાય. અને તે ધર્મ છે. દ્રવ્ય બુદ્ધિ થાય, મને મારા દ્રવ્યની બુદ્ધિ થાય તો મને નિર્મળ પરિણામ થાય. પ્રગટ પરિણામમાં નિર્મળતા આવે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય. મોક્ષ માર્ગની શરૂઆત થાય. આ જે આગમ છે, આવું આગમમાં અમને નથી સમજ પડતી એમ કરી અને કેટલાક લોકો નીકળી જાય છે. જરાક પણ મનને મગજને તસ્દી આપતા નથી. એ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. કેમ કે આવું આગમ જ્યારે ગુરુદેવ સમજાવી રહ્યા છે, જેમાંથી અધ્યાત્મ કાઢી રહ્યા છે, એ વાત કંઈ સહેલાઈથી પ્રાપ્ત થતી નથી. આ વાત બહુ દુર્લભ છે. મોટા પંડિતો પણ ગુરુદેવની સભામાં એ માટે જ આવતા હતા. એમને બધા શબ્દોના, બધી ગાથાના, બધી ટીકાના અર્થ તો સમજાતા હતા, પણ એમાંથી એમને પરમાર્થે પ્રયોજનભૂત વાત જે છે એ તો ગુરુદેવ સમજાવતા હતા ત્યારે જ સમજાતી હતી. એટલે મોટા પંડિતો પણ ગુરુદેવની સભામાં બેસતા હતા. અને અત્યારે એ જ વાત ગુરુદેવની આપણને અહીંયાથી પ્રાપ્ત થઈ રહી છે. એ વખતે કેટલાક લોકો અમને અઘરું પડે છે એમ કરી અને નીકળી જાય. આ તો બધી અઘરી વાત. અરે ભાઈ, અઘરું કાંઈ નથી. આના જેવો અવસર ક્યારેય પ્રાપ્ત નથી થતો કે જેમાં આ આખી આગમની વાતને પ્રયોજન લઈ અને સમજાવવામાં આવી હોય. આવું તો ભાગ્યે જ મળે. અને આ શાસ્ત્રોની રચના થઈ એ કોને માટે થઈ? કોને માટે થઈ છે? આપણે માટે તો થઈ છે. આચાર્ય ભગવાને આ શાસ્ત્રની રચના કઈ એમને પોતાને માટે નથી કરી. આપણે માટે કરુણા કરીને કરી છે. અને એનો લાભ આપણે ન લઈએ, શાસ્ત્રનો અભ્યાસ ન કરીએ, અઘરું કરી અને અનિયમિતતા રાખીએ તો ક્યાંથી આ બધી વાત સમજાશે, ક્યાંથી પકડાશે? ગુરુદેવ આખું ધારાવાહી પ્રમાણે બધું જ સમજાવી રહ્યા છે. એમાં કોઈ રીતે અનિયમિતતા રાખવા જેવું નથી, કોઈ વાતને જતી કરવા જેવું નથી, અને ક્યારેય એમ પણ રાખવા જેવું નથી. ઠીક છે, અમને તો બધું સમજાવ્યું છે. કેટલાક વળી એમ માને છે કે બધી એકની એક વાત આવે છે, કેમ કે અંદર ઉતરતા નથી એટલે એકનું એક લાગે છે. વસ્તુ જુદી જુદી છે, એકની એક નથી. એને રસોઈની વાત આવે ત્યારે એને એકનું એક નથી લાગતું. એને આમ કહીએ આપણે કે બધું એકનો એક લોટ તો છે, અને એકનું એક ઘી, એકનું એક પાણી, એકની એક ખાંડ તો છે, પછી શું આટલી બધી બધા જાત જાતના વ્યંજનો તમે બનાવો છો, તેમાં શું છે? તો એને એમ નહીં લાગે. તો તરત દલીલ કરશે, ના, ભલે એ પદાર્થો એકના એક રહ્યા પણ જાત જાતની વાનગીઓ એમાંથી બને છે. ત્યારે તો એ એમ દલીલ કરે છે. અને એમાં દરેકમાં જુદો જુદો સ્વાદ છે, આમ છે, તેમ છે ને, દરેકનો આકાર જુદો, ને બધી પંચાતો કરી શકે છે. ત્યારે અઘરું નથી લાગતું. અને ગુરુદેવની વાત આવે ત્યારે એને એમ લાગે છે કે બધું એકનું એક છે. આવું કહેવા વાળા પણ મળે છે. આ વાત મળવી બહુ દુર્લભ છે. આગમમાંથી આવું અધ્યાત્મ સમજાવે કે જે વાતને સમજતા
એ વાત હૃદય સંસર્વી ઉતરી જાય અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ જાય, એ બહુ દુર્લભ છે. ગુરુદેવ કહે છે કે ઉત્પાદ વ્યય અપેક્ષાએ પર્યાયમાં અનેકતા છે. ક્યાં અનેકતા છે? પર્યાયમાં. કઈ અપેક્ષાએ? ઉત્પાદ વ્યયની અપેક્ષાએ પર્યાયમાં અનેકતા છે. અને ધ્રુવ અપેક્ષાએ એકતા છે. આ તો કેટલું સહેલું સમજાય એવું છે. આ ઉત્પાદ વ્યય ધ્રુવ તે સતના અંશ છે. એ સતના અંશ છે, અસ્તિત્વના અંશ છે. કોઈના ઉત્પાદ વ્યય કોઈ બીજાને કારણે નથી. મારા ઉત્પાદ વ્યય એટલે કે મારા પરિણામ થઈ રહ્યા છે, એમાં નવી નવી પર્યાયના ઉત્પાદ અને વ્યય જે થાય છે એ કોઈ બીજાના કારણે નથી. એક અચેતન પરમાણુના 3 કાળના જેટલા પર્યાયો છે તે બધાએ અચેતનપણે વર્તે છે. એ ક્યારેય ચેતનપણે થતા નથી. આ શરીર એ અચેતન, અને એમાં કેટલા અસંખ્ય પરમાણુઓ છે, એની દરેક પરમાણુ, શરીરનું દરેક પરમાણુ એના પરિણામો થઈ રહ્યા છે, એની પર્યાયો થઈ છે, એ બધી અચેતનપણે જ થઈ રહી છે. એ પરમાણુ મારી સાથે એટલે કે આ ચેતન એવા આત્મા સાથે ગમે તેટલા વર્ષ રહે તો પણ એ પરમાણુ અચેતન જ રહે છે, ચેતન થતા નથી. એક અચેતન પરમાણુના 3 કાળના જેટલા પર્યાયો છે તે બધા અચેતનપણે વર્તે છે. તેની વિવિધ પર્યાયો તેના કારણે થાય છે, ચેતનને કારણે નથી થતી. એ જડ છે તો જડના કારણે થાય છે. ધ્રુવપણે તેનો એક રૂપ સ્વભાવ છે. જડનો પણ, પૂતગળ પરમાણુનો પણ, ધ્રુવપણે તેનો પણ એક રૂપ સ્વભાવ છે. એના જે ગુણ છે એ પ્રમાણે એનો સ્વભાવ છે. અને ઉત્પાદ વ્યયપણે તેનો જ અનેક રૂપ થવાનો સ્વભાવ છે. એટલે શરીરના ફેરફારો જે થાય એ એને કારણે જ થાય છે, એને હું કરાવી શકતો નથી. આ વાત ગળે ઉતરી જાય તો જીવને મોહ જે છે ને એ મોહ મટી જાય. અહીંયા તો પોતાના પરિણામ જે છે એનું તો ભાન નથી શું છે, અને શરીરના પરિણામની માથાકૂટમાં પડ્યો છે. પોતે કોણ, ભગવાન આત્માને પોતાના પરિણામ કેવા, એનો તો ક્યારેય વિચાર કરતો નથી. દિવસમાં શાંત ચિત્તથી જ્યારે પ્રતિક્રમણ કરે છે ત્યારે એ વિચાર નથી કરતો કે હું પ્રતિક્રમણ મારા પરિણામ માટે કરું છું, એવો એને વિચાર નથી આવતો, ચિંતવન નથી થતું. અને શરીરના પરિણામની બાબતમાં તો 24 કલાક જાગૃત રહે છે. પણ એ શરીરના પરિણામો, એ જડના પરિણામો, એ હું એટલે કે હું ચેતન ભગવાન આત્મા કરતો નથી. એ પરિણામો એના કારણે થાય છે. ફેરફારો શરીરમાં જે થાય છે તે તેના કારણે થાય છે. આ વાત ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે. કે છે કે તેની વિવિધ પર્યાયો તેના કારણે થાય છે. ધ્રુવપણે તેનો એક રૂપ સ્વભાવ છે, અને ઉત્પાદ વ્યયપણે તેનો જ અનેક રૂપ થવાનો સ્વભાવ છે. કર્મ તે અચેતનની પર્યાય છે. જડ પરમાણુ ભેગા થાય છે અને કર્મ રૂપે પરિણમે છે ને, એટલે કર્મ જે છે તે અચેતનની પર્યાય છે. તે કદી જીવરૂપ થાય નહીં. તે કદી જીવરૂપ થાય નહીં. તે કહે છે કે કાને બેરો હોય ત્યાં સાંભળી ન શકાય, પણ ત્યાં જીવના જ્ઞાનની જ તેવી યોગ્યતા છે. કાન તો અચેતનની પર્યાય છે. કાનમાં તકલીફ છે એટલે સાંભળી નથી શકાતું, કે સાંભળવું જે થાય છે તો એ કાનની પર્યાય છે કે આત્માની પર્યાય છે? એ સાંભળવું, એમાં સમજવું, આ બધું જે જ્ઞાન જે છે તે જ્ઞાનની પર્યાય છે, એ આત્માની પર્યાય છે, જીવના પરિણામ છે. અને પેલું કાનથી નથી સંભળાતું એમ જે બોલવામાં આવે છે એ તો ઉપચારથી કથન છે. કાન બહારમાં રહેલો જે કાન છે એ તો જડની પર્યાય છે, અચેતનની પર્યાય છે. તો એને કારણે નથી સંભળાતું એમ નથી, એને નિમિત્ત કહેવાય. એમાં કાનમાં કાંઈક વાંધો છે આપણે તો એને નિમિત્ત કારણ કહીએ. પણ એ વખતે જ્ઞાનની એવી ન સાંભળવારૂપ પર્યાય થવાની હોય ત્યારે પછી એ સામે નિમિત્ત એવું જ હોય કે કાનની અંદર બેરાશ હોય. પણ એ કાનની બેરાશને કારણે, જડને કારણે જીવના પરિણામ થાય છે એમ વસ્તુ સ્વરૂપ જ નથી.
પોતાને એવી જ્ઞાનની પર્યાય, એવી સાંભળવાની જ્ઞાનની પર્યાય નથી થવાની તો પછી નથી થતી. એ જ્ઞાનની પર્યાય છે, જીવના પરિણામ છે. એવી જ રીતે જોવાનો વિચાર કરીએ એક દ્રષ્ટિથી કે નથી દેખાતું, તો એ જ્ઞાનની એ પર્યાય છે કે જેમાં એને એ ચક્ષુ ઇન્દ્રિયના વિષય જે છે એનું જ્ઞાન નથી થતું. એ એના જ્ઞાનની પર્યાય છે. એ સમયની એની એવી યોગ્યતા છે. અને પછી નિમિત્ત તરીકે પછી એમાં કંઈક આંખનો વાંધો આપણે બતાવીએ કે ભાઈ ચક્ષુમાં કંઈક તકલીફ છે, આંખમાં તકલીફ છે વગેરે. પણ આખી વાતનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આ શું વસ્તુ સ્વરૂપ છે. આ રીતે દરેક વાતને જ્યારે સૂક્ષ્મપણે સમજવામાં આવે ત્યારે થાય છે. ત્યારે મને આ નથી દેખાતું, નથી સંભળાતું, આ બધી જે હું વાત કરું છું એ બધી ઇન્દ્રિયોના વિષયોની જે હું વાત કરું છું એમાં ખરેખર તો જાણનારો તો હું જ છું ને. એ તો હું ભગવાન આત્મા છું. એ ઇન્દ્રિયોથી કંઈ જણાતું નથી. ઇન્દ્રિયો તો જળ છે, જળ તરીકે જ રહી છે. એ નિમિત્ત કારણ છે. અને છતાં પણ એ જે ઇન્દ્રિયો કાર્ય ક્યારે કરે કે જ્યારે ભાવ ઇન્દ્રિય એટલે કે મારા જ્ઞાનની પર્યાય એ ઇન્દ્રિય સાથે જોડાય છે ત્યારે એ કામ કરે છે. અને એ ખરેખર કામ કરનારું તો જ્ઞાન છે, જેને આપણે ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. પેલી જળ ઇન્દ્રિય કઈ કાર્ય કરે છે એમ નહીં. ઠીક છે, વચમાં છે, વચમાં એ એક ઉપકરણ તરીકે છે, નિમિત્ત કારણ તરીકે કહેવાય. પરંતુ છતાંય જ્ઞાન વિના કંઈક એ કાર્ય કરી શકે છે એવું તો છે નહીં. મારું જ્ઞાન જ પાંચેય ઇન્દ્રિયો સાથે જોડાઈને કાર્ય કરી રહ્યું છે. બહુ સરસ વાતો બધી છે. ગુરુદેવ એ બધી વાત અહીંયા સમજાવી રહ્યા છે, જેથી આપણને આ જે કંઈ શરીર સાથેનું બધું જે ચાલી રહ્યું છે ને એમાં જે એકત્વ છે એ છૂટતું જાય અને હું એનાથી જુદો ભિન્ન છું એમ ભેદ જ્ઞાન થાય. એવી આ બધી ભેદ જ્ઞાનની વાત છે. ઇન્દ્રિયોથી જુદા પડવાનું ભેદ જ્ઞાન કરવું અત્યંત જરૂરી છે. ઇન્દ્રિયોના વિષયો મારા નથી એમ આપણે બોલીએ છીએ, પણ ઇન્દ્રિયો પણ એ મારી નથી. ઇન્દ્રિયોથી જુદો હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. ઇન્દ્રિયો જળ છે, એમાં મારો જ્ઞાનનો પાવર જાય છે ત્યારે ઇન્દ્રિય કાર્ય કરે છે. એ સિવાય ઇન્દ્રિય શું કામ કરે? આખી વાત એમ જ્યારે લઈએ છીએ ત્યારે શરીરથી જુદા પડાય છે, ત્યારે ઇન્દ્રિયોથી જુદા પડાય છે, ઇન્દ્રિયોના વિષયોથી જુદા પડાય છે. આ ભેદ જ્ઞાન કરવા માટેનું ચિંતન છે. અહીંયા કહે છે કે કર્મ તે અચેતનની પર્યાય છે, તે કદી જીવરૂપ થાય નહીં. કાને બહેરો હોય ત્યાં સાંભળી ન શકાય, પણ ત્યાં જીવના જ્ઞાનની જ તેવી યોગ્યતા છે. કાન તો અચેતનની પર્યાય છે અને જ્ઞાન તો જીવની પર્યાય છે. ત્રણ કાળની પર્યાયોમાં દ્રવ્ય અપેક્ષાએ એકતા છે. દ્રવ્ય અપેક્ષાએ દ્રવ્ય એનું એ જ રહે છે ને, એટલે બધી પર્યાયોમાં દ્રવ્ય એનું એ જ છે. એટલે ત્રણ કાળની પર્યાયોમાં દ્રવ્ય અપેક્ષાએ એકતા છે. અને દરેક સમયના પર્યાયો જુદા જુદા છે, ભિન્ન ભિન્ન પણ છે. એક જ દ્રવ્યના દરેક સમયે થતા પર્યાયો જુદા જુદા છે, ભિન્ન ભિન્ન પણ છે. એટલે પર્યાય અપેક્ષાએ અનેકતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું છે, એ તો બહુ સહેલાઈથી સમજાય છે. અને એવું ને એવું જીવ દ્રવ્યમાં પણ એક જીવ દ્રવ્ય છે એ બીજા જીવ દ્રવ્યથી જુદો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે, તેના ગુણો ભિન્ન છે અને તેની પર્યાયો પણ ભિન્ન ભિન્ન છે. અને એક દ્રવ્યના ત્રણ કાળના પર્યાયોમાં પણ દરેક સમયની પર્યાય પોતપોતાના કાળે સત છે. એક જ દ્રવ્ય લઈએ, એ દ્રવ્યના ત્રણેય કાળના પર્યાયો અનંત પર્યાયો, એમાં પણ એ પર્યાયો દરેક સમયની પર્યાયને લઈએ તો એ દરેક સમયની પર્યાય છે એ સમયનું સત છે. પોતપોતાના કાળે એનું હોવાપણું છે, સત છે. એને કાઢી નખાય એવી વાત નથી. પહેલી પર્યાય કરતા બીજી પર્યાય જુદી છે, ભિન્ન છે. પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. પર્યાય તે કાળે સત છે તો તે ક્યાંથી આવી? જો પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય નથી આવતી તો ક્યાંથી આવી? અરે ભાઈ, પહેલી પર્યાય કોની છે? દ્રવ્યની છે ને. તો એ દ્રવ્ય સહિત પહેલી પર્યાય, એ પહેલી પર્યાય સહિત જે દ્રવ્ય જે છે, પહેલી પર્યાય સહિત જે દ્રવ્ય છે એ જ કારણ છે.
બીજી પર્યાય સહિત દ્રવ્યનું, એ વાત આપણે શીખી ગયા છીએ. એટલે પહેલી પર્યાયમાંથી બીજી પર્યાય આવે એમ નથી, પર્યાય તો દ્રવ્યની જ છે, પણ પહેલી પર્યાય સહિત દ્રવ્ય જે છે એને કારણ કહેવામાં આવ્યું અને બીજી પર્યાય સહિત દ્રવ્યને કાર્ય કહ્યું છે. પણ બંને વખતે જે પર્યાય છે એ પર્યાય જે છે એ જુદી જુદી છે. સદસ્યપણું તો દ્રવ્યનું છે અને પર્યાયનું અસદસ્યપણું છે, પણ છતાંય પર્યાય છે તે કાળે સત છે. જે કાળે જે પર્યાય છે તે કાળે એનું અસ્તિત્વ છે, તે સત છે અને એમાં એ દ્રવ્ય વ્યાપી રહ્યું છે. હવે કહે છે કે તે ક્યાંથી આવી એમ કહેવું હોય તો તે ધ્રુવ દ્રવ્યમાંથી આવી છે એમ કહેવાય. ધ્રુવ દ્રવ્યમાંથી આવી છે એમ કહેવાય, કેમ કે એ દ્રવ્યની પર્યાય છે ધ્રુવ, એટલા માટે એમ કહેવાય. પણ એ વખતે પૂર્વ પર્યાયનો તો વ્યય થઈ ગયો છે અને આ નવી પર્યાય ઉત્પન્ન થઈ છે, એટલે એક સાથે બે પર્યાય નથી હોતી. પૂર્વ પર્યાયનો વ્યય થઈ જાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થઈ છે. અને ત્રિકાળી વસ્તુ જે દ્રવ્ય જે છે તે ત્રણેય કાળે એક સરખું ધ્રુવ રહે છે. હવે અહીંયા કહે છે કે ત્રણ કાળની પર્યાયો આખો પ્રવાહ ધારાવાહીપણે સત છે. આખો પ્રવાહ ધારાવાહી એક પછી એક એમ થયા કરે તો ત્રણ કાળની પર્યાયો ધારાવાહીપણે સત છે હોવાપણે છે. પહેલા સમયની પર્યાય પહેલા સમયે સત છે અને એ પછી બીજા સમયની પર્યાય એ બીજા સમયે સત છે. પહેલી પર્યાયની અંદર અજ્ઞાન હોય અને બીજી પર્યાયમાં સમ્યક જ્ઞાન થઈ જાય છે, થાય છે. તો જુઓ, દરેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી સત છે અને પૂર્વ પછીની પર્યાયોથી તે અસત છે. દરેક પર્યાય છે પોતે પોતાના સ્વરૂપથી હોવાપણે છે સત છે અને પૂર્વ અને પછીની પહેલાની પર્યાયની અપેક્ષાએ આ અત્યારે જે વર્તમાન પર્યાય થઈ એ અસત છે અને વર્તમાન પર્યાય જે છે એ ભવિષ્યની પર્યાયની અપેક્ષાએ અસત છે. અસત એટલે કે એનું અસ્તિત્વ નથી. દરેક પર્યાયનું અસ્તિત્વ તે સમયે છે, એટલે પોતાનું અસ્તિત્વ એ સમયે સત છે હોવાપણું છે એ પોતાથી છે. પૂર્વની પર્યાયથી એનું અસ્તિત્વ નથી કે ભવિષ્યની ઉત્તર પર્યાયથી પણ એનું અસ્તિત્વ નથી. એટલે પૂર્વની પર્યાયથી એ અસત છે અને ઉત્તર પર્યાય એટલે પછીની પર્યાયથી પણ તે અસત છે. આ અસત અને સતને સમજવાનું છે. દરેક પર્યાયનું હોવાપણું એને સત કહેવાય, એનું અસ્તિત્વ છે. ભલે એક સમય રહે છે, એ અસ્તિત્વ એક સમયનું છે તો પણ એ એક સમયનું અસ્તિત્વ જે છે એ કોઈ પૂર્વની પહેલાની પર્યાયને કારણે નથી, અથવા તો એ પહેલાની પર્યાય જે છે એ એમાં આવી ગઈ છે એમ પણ નથી. એટલે એ કોઈ બીજી અન્ય પર્યાયથી એનું અસ્તિત્વ નથી, એટલે અસત છે. કોઈ પણ અન્ય પર્યાયથી એનું અસ્તિત્વ નથી. એ પૂર્વની પહેલાની પર્યાય હોય કે હવે પછી થવા વાળી પછીની પર્યાય હોય, એ બધી પર્યાયથી એ અસત છે. આગળ કહે છે કહો જ્ઞાન શું કરે કે સતને જેમ હોય તેમ જાણે. આવા સતને જાણે જ્ઞાન તો, પણ તેમાં કાંઈ ફેરવે નહીં. કોઈ પર્યાયમાં એ કાંઈ ફેરફાર કરતો નથી, સતને જાણે છે. પર્યાય સત છે તે સતને કોણ ફેરવે? જે પર્યાય છે તે જ પર્યાય છે, જે થઈ રહી છે તે જ થઈ રહી છે. દરેક સમયે જે પર્યાય થઈ રહી છે તેને એ જાણે, પણ એને ફેરવે એવો વસ્તુનો સ્વભાવ જ નથી. તે સતને કોણ ફેરવે? અનંત પર્યાયોમાં દ્રવ્ય અપેક્ષાએ એકતા હોવા છતાં, દ્રવ્ય એનું એ જ રહે છે એટલે દ્રવ્ય અપેક્ષાએ એકતા હોવા છતાં ત્રણ કાળના પર્યાયો ભિન્ન ભિન્ન છે. આવો જ લોકના પદાર્થોનો સ્વભાવ છે. લોકમાં રહેલા છ દ્રવ્યોનો આવો સ્વભાવ છે. ત્યાં પછી આમ કેમ એવો પ્રશ્ન રહેતો નથી. એ સ્વભાવ છે એટલે એમ છે. આમ કેમ એવો પ્રશ્ન રહેતો નથી. જ્યારે આવો પ્રશ્ન રહેતો નથી તો જગતના પદાર્થો પ્રત્યે, સંયોગો પ્રત્યે, બધા પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવે છે. એમ છે તો એમ છે, એમ છે તો એમ જ છે.
વ્યવસ્થિત છે, એમાં આમ કે છે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. બધું જ બરાબર દરેક છ દ્રવ્યો પરિણમી જ રહ્યા છે, એટલે એમાં આમ કેમ એવો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે અને પદાર્થો પ્રમેય સ્વભાવ વાળા છે. પ્રમેયનો અર્થ એ થાય છે કે જે બીજાના જ્ઞાનમાં જણાઈ શકે અથવા પોતાના જ્ઞાનમાં જણાઈ શકે એને પ્રમેય કહેવામાં આવે. જ્ઞાનમાં જે જણાય, જે જ્ઞેય તરીકે જણાય, તો ક્યારે જણાય કે એમાં પ્રમેત્વ નામનો ગુણ હોય તો જણાય. એટલે બધા પદાર્થોની અંદર પ્રમેત્વ નામનો ગુણ હોય છે, એટલે એ જ્ઞાનમાં જણાય. કેટલાક પદાર્થો આપણને નથી જણાતા, તો એમાં શું પ્રમેત્વ નામનો ગુણ નહીં હોય? ના, અત્યારે આપણો વર્તમાનમાં જ્ઞાનનો ઉગાડ ઓછો છે તો આપણને નથી જણાતા. જેમ કે એક પરમાણુ આપણને ન જણાય, તો પરમાણુની અંદર પ્રમેત્વ નામનો ગુણ નહીં હોય? ના, છે, એમાં પણ પ્રમેત્વ નામનો ગુણ છે. અને પ્રમેત્વ નામનો ગુણ છે એટલે એ પ્રમેય થાય, અથવા તો એમ કહીએ કે એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે. મારા જ્ઞાનમાં ભલે એ જ્ઞેય નથી થતો, પણ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં એ જ્ઞેય થાય છે. એટલે દરેક જે જ્ઞેય છે તે એ જ્ઞેયની અંદર પ્રમેત્વ નામનો ગુણ હોય છે, એટલે એ જ્ઞાનમાં જણાય છે. અહીંયા કહે છે કે જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે અને પદાર્થો પ્રમેય સ્વભાવ વાળા છે, તેઓ પ્રમેય તરીકે રહે છે, એટલે એ જ્ઞેય તરીકે જ્ઞાનમાં જણાય છે અને જ્ઞાન તેને જાણે છે. પણ જ્ઞાન પદાર્થોને ફેરવે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન પદાર્થોને જાણે, પણ જ્ઞાન પદાર્થોને ફેરવે, બદલે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. સમયસારની 320મી ગાથાની અંદર એક વાત આવી છે, જો ગુરુદેવે લીધી છે અહીંયા, કે આંખ અગ્નિને અને બરફને દેખે, પણ એ અગ્નિને કરે કે એને ફેરવે એમ થતું નથી. ત્યાં એ છે ને સંદુક્ષણની વાત લીધી છે ને, એ અગ્નિને આંખ અગ્નિને દેખે પણ કઈ અગ્નિને કરતી નથી. બરફને પણ દેખે પણ પોતે તે રૂપ થઈ જાય નહીં કે તેને ફેરવે નહીં. અગ્નિ રૂપે થતી નથી કે બરફ રૂપે થતી નથી, એને દેખે છે પણ એ રૂપ થાય નહીં, પોતે તે રૂપ થઈ જાય નહીં કે તેને ફેરવે પણ નહીં. તેમ જ્ઞાનનો સ્વભાવ બધાને જાણવાનો છે. કોઈ દ્રવ્યને, ગુણને કે પર્યાયને ફેરવવાનો સ્વભાવ નથી. જ્ઞાનનો કોઈને ફેરવવાનો સ્વભાવ નથી. લોકો કહે છે કે આવું માને તો જંગલમાં જઈને બેસવું જોઈએ. કેટલાય લોકો છે ને હજી સાચી મુમુક્ષુતા ન આવી હોય ને ત્યારે આવી રીતે વાતો કરતા હોય, મસ્કરી કરતા હોય, આવું બધું જોવા મળે. એ જ બતાવે કે એને ખરેખર ગંભીરતાથી આ વસ્તુને લીધી નથી, હજી એને ભવના ભ્રમણનો થાક લાગ્યો નથી, એટલે કેટલીક વાતોને જે છે તેને અશ્વામાં ઉડાડી દે છે. અને એનો અર્થ શું થાય? એવા એને પરિણામ થઈ રહ્યા છે, એના ઉપરથી આપણે શું અનુમાન કરી શકીએ કે એને ઘણા ભવ બાકી હશે, એટલે જ આવો વિચાર આવે. જ્ઞાનીની વાતની અંદર એવો વિચાર આવે કોઈને, તો સમજવાનું કે એને તો હજી ઘણા ભવ બાકી હશે. નહીતર જ્ઞાનીની વાત એને સમજાઈ જવી જોઈતી હતી, એને ઉતરી જવી જોઈતી હતી, એને ઉત્સાહ થવો જોઈતો હતો. જેને જ્ઞાનીની વાત સાંભળ્યા પછી, સમજ્યા પછીથી પણ એમાં મસ્કરીનો ભાવ આવે છે ને, ઘણી વાર ઘણા લોકો જાત જાતની મસ્કરી કરતા હોય, ગુરુદેવના પ્રવચનની વાતમાંથી ઘણી મસ્કરીઓ બધી કરતા હોય, તો સમજવાનું કે એને હજી ઘણા ભવ બાકી છે, સમ્યક દર્શન થવાનો હજી ઘણો સમય એને બાકી છે, એટલે જ એવો એને વિકલ્પો આવે છે. લોકો કહે છે કે આવું માને તો જંગલમાં જઈને બેસવું જોઈએ. પણ અરે ભાઈ, દરેક તત્વ પોત પોતાના સ્વરૂપમાં જ છે અને પરનો તો તેનામાં અભાવ જ છે. તેથી દરેક તત્વ એકાંતમાં જ બેઠું છે. જંગલમાં જઈને બેસવાની તું વાત કરતો હોય તો જંગલમાં જે જનારા છે એ મુનિઓ છે, એ શા માટે જંગલમાં જાય છે? તો કે એકાંતમાં. તો એકાંતમાં પોતાને બીજા કોઈ જે ઇન્દ્રિયોના વિષયો જે થઈ રહ્યા છે અહીંયા, એના તરફનું કોઈ લક્ષ્ય થાય નહીં અને કોઈ બીજા એ સંબંધીના વિકલ્પ ઉઠે નહીં, એટલા માટે એકાંતમાં જાય છે. તો એકાંત એને જંગલમાં પ્રાપ્ત થાય છે. ત્યાં કોઈ એમને બોલાવતું નથી કે કંઈક
ડિસ્ટર્બ કરતું નથી, એટલે એ એકાંતમાં પોતાની સાધના કરવા માટે જાય છે. તો એ એકાંતનો અર્થ શું થયો? એકાંતનો અર્થ શું થયો કે પોતાને પોતાનામાં રહેવું છે, એટલે એકાંતને શોધે છે. તત્વ અપેક્ષાએ જોઈએ તો દરેક તત્વ એ ખરેખર તો પોતે પોતાનામાં જ રહ્યું છે, એટલે એકાંતમાં છે. ગુરુદેવ એટલે કહે છે કે ભાઈ, તત્વ પોતાના સ્વરૂપમાં જ છે અને પરનો તો તેમાં અભાવ જ છે. તેથી દરેક તત્વ એકાંત જ બેઠું છે, એટલે જંગલમાં બેઠું છે એમ કહેવાય. એમાં જંગલમાં જવાની જરૂર નથી ભાઈ, તું અહીંયા રહ્યા રહે પણ તું પોતે એવી સાધના કરી શકે છે. અને પછી જ્યારે તને એટલો બધો આત્માની અનુભૂતિ થયા પછીથી એટલો બધો વૈરાગ આવી જાય છે, એટલે સહજ રીતે મુનિ દીક્ષા ગ્રહણ કરી અને પછી એકાંતમાં જંગલમાં ચાલ્યો જાય છે. આખી વાત એમ છે. આમનામ મસ્કરી કરવા જેવી વાત નથી કે એકાંતમાં જવું એ જંગલમાં જવું જોઈએ. ને કોઈક આવી સારી ધર્મની વાત બહુ સરસ કરે એટલે પછી કેટલાક લોકો મસ્કરીમાં એને એમ કહેતા હોય કે તમે તો દીક્ષા લઈ લો, તમારે તો દીક્ષા લઈ લેવા જેવું છે. અરે ભાઈ, કાંઈક ધર્મની સરસ વાત કરી રહ્યા છીએ અને તમે એને સમજી અને એમાંથી બોધપાઠ ગ્રહણ કરવાને બદલે તમે આવી વાત કરો છો. અહીંયા કહે છે કે દ્રવ્યમાં પરનો પ્રવેશ છે જ નહીં. કોઈ દ્રવ્યની અંદર બીજા અન્ય દ્રવ્યનો પ્રવેશ છે જ નહીં. એટલે એ તો એકાંત જ છે, એકલું જ છે. દ્રવ્ય તરીકે પોતે પોતાનામાં જ રહ્યું છે. એને ખરેખર તો બીજા કોઈનો સંગ નથી. દ્રવ્યમાં પરનો પ્રવેશ છે જ નહીં. અસંગ છે, એને કોઈનો સંગ પણ નથી. પછી કૃપાળુદેવ કેમ અસંગ થવાની વાત કરે છે? કૃપાળુદેવમાં તો એવું આવે છે કે સર્વસંગ પરિત્યાગ ને અસંગ થઈએ ને આ બધું શું છે? ભાઈ, એ બધું પર્યાયમાં છે. એટલે એને જે વિકલ્પો જે છે, વિકલ્પોમાં એને બીજાનો સંગ છે. એ બધા વિકલ્પોનો ત્યાગ કરવો એનું નામ સંગનો ત્યાગ, સર્વસંગ પરિત્યાગ છે. એ જંગલમાં જઈને પછી પાછો એ પોતાની જૂની વાતોને યાદ કરે તો એને તો હજી સર્વસંગ પરિત્યાગ થયો જ નથી, સંગનો ત્યાગ કર્યો જ નથી. વસ્તુનો વિચાર કરે તો વસ્તુ કેવી છે? વસ્તુ એટલે દ્રવ્ય કેવું છે? એ કોઈનાય સંગ વાળું નથી અને કોઈનો સંગ નથી. દ્રવ્યમાં પરનો પ્રવેશ છે જ નહીં. એ આ વાત ગુરુદેવ કહે છે કે દ્રવ્યમાં પરનો પ્રવેશ છે જ નહીં. અસંગ ચૈતન્ય તત્વને પરમાર્થે પરનો સંગ નથી. જે અસંગ છે એવું ચૈતન્ય તત્વ, એને પરમાર્થે પરનો સંગ નથી. બધો સંગ જે કહેવામાં આવે વ્યવહારથી છે, કેમ કે એની દ્રષ્ટિ 12માં ને 12માં રહે છે એટલે એને સંગ છે. અને એવા જે અસંગ ચૈતન્ય તત્વ જેને પરમાર્થે પરનો સંગ નથી, એવા અસંગ તત્વને શ્રદ્ધા જ્ઞાનમાં લઈને તેનો નિર્વિકલ્પ અનુભવ કરવાની આ વાત છે. જો કેવી રીતે નિર્વિકલ્પ અનુભવ કરવો, ગુરુદેવે આ રીતે વાત કરી છે. ગુરુદેવની સભામાં બેઠેલા બધા જીવો જે આવો વિશેષ પુરુષાર્થ કરતા હતા, એ ગુરુદેવની એક એક વાતને પકડીને આત્મામાં જતા હતા. જાણનારો જણાય છે એમ પકડી અને કોઈ ગયું છે અંતરની અંદર, કોઈ જ્ઞાયક કરીને અંતરમાં ગયું છે. બધા જુદી જુદી રીતે, અને કોઈ રાગ અને જ્ઞાન જુદા એમ કરીને અંતરમાં ગયું છે. એમ બધા જુદી જુદી રીતે અંતરમાં ગયા છે. આ એક બીજી વાત આપી ગુરુદેવે કે અસંગ, હું અસંગ તત્વ છું. મને કોઈનો સંગ નથી, મારામાં કોઈ છે નહીં, હું અસંગ ત્રિકાળ અસંગ જ છું. એમ શ્રદ્ધામાં લઈ અને પોતે આત્મામાં જઈ શકે છે, નિર્વિકલ્પ અનુભવ કરી શકે છે. આ એક રીત બીજી બતાવી. તો આવી તો ઘણી વાર ઘણી રીત ગુરુદેવે બતાવી છે કેવી રીતે આત્મામાં જવાય છે. અદભુત વાત છે. શાંત ચિત્તથી સમજીએ તો સમ્યક દર્શન થાય એવી જ વાત છે બધી. અસંગ, હું અસંગ છું. અસંગ તત્વ, ગુરુદેવ કહે છે કે અસંગ ચૈતન્ય તત્વને પરમાર્થે પરનો સંગ નથી. અને એવા અસંગ તત્વને શ્રદ્ધા જ્ઞાનમાં લઈને તેનો નિર્વિકલ્પ અનુભવ કરવાની આ વાત છે. એક દ્રવ્યના 3 કાળના પર્યાયો છે. હવે આગળ બીજી વાત સમજાવતા કહે છે ગુરુદેવ કે એક દ્રવ્યના 3 કાળના પર્યાયો છે. તે પર્યાયોમાં કાળ ભેદ છે.
દરેક પર્યાય એક એક જુદા જુદા સમયે છે ને, એટલે એમાં કાળ ભેદ છે. ક્ષેત્ર ભેદ નથી, એ તો આપણે સમજ્યા, ગયા અધ્યાયમાં આપણે વાત આવી. કાળ ભેદ છે. અને પર્યાયો જે છે એ જ દ્રવ્યની છે, પણ છતાં જુદી જુદી છે, ભિન્ન ભિન્ન છે. તેથી તે ભિન્ન ભિન્ન છે. એક સમયમાં બે પર્યાયો થાય નહીં. અહીંયા કાળ ભેદની અપેક્ષા એ ભિન્નપણું પણ છે. એક સમયમાં બે પર્યાયો થાય નહીં. દરેક પર્યાયનો કાળ ભિન્ન ભિન્ન છે. એટલે પૂર્વ પર્યાયના કારણે વર્તમાન પર્યાય થતી નથી, કેમ કે કાળ જ જુદો છે. પેલી પર્યાય તો પેલા સમયમાં હતી, તો અને આ પર્યાય તો આ સમયમાં છે. તો પછી પેલી પર્યાય અહીંયા શું કરે? પેલી તો વિલીન થઈ ગઈ. એટલે પૂર્વ પર્યાયના કારણે વર્તમાન પર્યાય થતી નથી, પણ ધ્રુવ દ્રવ્યના આશ્રય પર્યાય થાય છે. માટે પર્યાયના આશ્રયથી બુદ્ધિ ન રહી, પણ ધ્રુવ દ્રવ્યનો જ આશ્રય રહ્યો. મારી પર્યાય વર્તમાન પરિણામ પૂર્વની પર્યાયના કારણે નથી થતા, એનો નિર્ણય થઈ જાય છે. એટલે પછી એનો આશ્રય રહેતો જ નથી. પૂર્વ પર્યાયનો જે આશ્રય ખરેખર તો થઈ શકતો નથી, પણ એને વિકલ્પમાં જે આશ્રય પડ્યો છે ને, એ છૂટી જાય છે. એટલે ધ્રુવનો આશ્રય થઈ જાય છે. એટલે કે એને શ્રદ્ધામાં, નિર્ણયમાં ધ્રુવનો આશ્રય થઈ જાય છે. એ જ આશ્રય રહ્યો. કેમ કે પૂર્વની પર્યાયનો આશ્રય તો છે નહીં, અને ભવિષ્યની પર્યાયનો આશ્રય થઈ શકતો નથી. તો પછી આશ્રય કોનો? વર્તમાનમાં આશ્રય કોનો? ધ્રુવ દ્રવ્યનો જ આશ્રય રહ્યો. અને એમ દરેક સમય છે. પર્યાયનો કાળ એક સમયનો છે, અને વસ્તુ તો ત્રિકાળ છે. એમ સમજતા ક્ષણિક પર્યાય તરફનું વલણ છૂટીને ધ્રુવ વસ્તુ તરફ વલણ થઈ જાય છે. અને ધ્રુવ સ્વભાવના આશ્રય નિર્મળ પર્યાય થાય છે. અને આનું નામ ધર્મ છે. જો પર્યાયનો વિચાર કરીને પણ એને પોતાના ધ્રુવ તત્વનો નિર્ણય કરવો હોય તો આ રીત બતાવી છે ગુરુદેવે. પેલી અસંગની રીત બતાવી, એ દ્વારા તો એ પોતે પોતાના સ્વરૂપમાં જાય એટલે સુધી વાત લીધી છે. અને પોતાના ધ્રુવ તત્વના નિર્ણય માટે એનો આશ્રય, એ બાબતનો નિર્ણય કરવા માટે થઈ અને આ પર્યાયની વાત લઈ. અને પૂર્વની પર્યાય તો ગઈ, અત્યારે વર્તમાન પર્યાય છે અને ભવિષ્યની પર્યાય નથી. તો આ પર્યાયને કોનો આશ્રય હોય? ધ્રુવનો જ આશ્રય હોય ને. આમ જયારે ચિંતનમાં લે છે ત્યારે પોતાના ધ્રુવ સ્વભાવનું મહાત્મા આવી જાય છે. આમ ધર્મને સમજવાનો છે. આગળ કહે છે કે ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે. તે ભૂતકાળની પર્યાય વર્તમાનમાં આવતી નથી, તો તે શું લાભ નુકસાન કરે? એ લાભે નથી કરતી ને નુકસાન નથી કરતી. વળી ભવિષ્યકાળની પર્યાય વર્તમાનમાં આવતી નથી. વર્તમાનમાં તો છે નહીં, ભવિષ્યમાં જયારે થશે ત્યારે. વળી ભવિષ્યકાળની પર્યાય વર્તમાનમાં આવતી નથી, તો તેમાં તું શું કરીશ? એટલે ભવિષ્યની પર્યાયમાં તું કાંઈ કરી શકતો નથી. એ અત્યારે વર્તમાન પર્યાયમાં શું કરે? બંને પર્યાયો, ભૂતકાળની અને ભવિષ્યકાળની બંને પર્યાયો આ વર્તમાન પર્યાય કરતા જુદી છે. અને એ પર્યાયો આ વર્તમાન પર્યાયમાં આવતી નથી. પર પદાર્થો તારામાં આવતા નથી, તો તે તને શું લાભ અને નુકસાન કરશે? જ્યારે પોતાની જ પર્યાયો જે લાભ નુકસાન નથી કરતી, તો પછી પર પદાર્થો તો બહુ દૂરની વાત રહી. એ તો તારામાં આવતા જ નથી, તો એ તને શું લાભ અને નુકસાન કરશે? જ્યારે આમ વિચારવામાં આવે છે તો જીવ નિઃશંક થઈ જાય છે, અને કોઈ જાતનો ભય રહેતો નથી. બધા પ્રકારના 7 પ્રકારના ભયો જે છે એ ચાલ્યા જાય છે. બધા વર્તમાન પર્યાય, વર્તમાનમાં રહેલી આ પર્યાય એક સમયની પર્યાય, તો કે બધા વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળીને તેમાં જ એકાગ્ર થવાનું રહ્યું. એટલે દરેક વખતે આ વર્તમાન પર્યાય ધ્રુવ તરફ, ધ્રુવના આશ્રય જ છે. બસ એ ધ્રુવ ના આશ્રય રહી અને એમ જ એ પોતે એ તરફ વળી જાય અને એકાગ્ર થાય છે. બધા વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળીને તેમાં જ એકાગ્ર થવાનું રહ્યું. બધા વર્તમાન પર્યાય એટલા માટે કહ્યા કે દરેક સમયે વર્તમાન પર્યાય થયા કરે છે ને, એટલે. પરનો પોતામાં અભાવ છે, માટે પરના આશ્રયની બુદ્ધિ ન રહી. એક પર્યાયનો બીજી પર્યાયમાં અભાવ છે, માટે પર્યાય જેટલી બુદ્ધિ ન રહી. પરના આશ્રયની બુદ્ધિ ન રહી અને પર્યાય જેટલી બુદ્ધિ પણ ન રહી, એટલે બીજી પૂર્વની પર્યાયના આશ્રયની બુદ્ધિ પણ ન રહી.
ધ્રુવ દ્રવ્યનો જ આશ્રય કરવાનું રહ્યું. ધ્રુવ દ્રવ્યનો જ આશ્રય કરવાનું રહ્યું. લોકના પદાર્થો અને તેના 3 કાળના પર્યાયો જેમ છે તેમ સત છે. અહો એકલો જાણનાર રહી ગયો. બધું સત છે, બધા પર્યાયો થઈ જ રહ્યા છે, તો પોતે તો ભગવાન આત્મા માત્ર જાણનાર જ રહી ગયો, અને એમાં જ વિતરાગ ભાવ છે. તો તે જાણનાર જ રહી ગયો, તો જાણનાર તરીકે જ પોતે જ્ઞાન સ્વભાવે થઈ જાય છે. એ જ વિતરાગતા છે. સંતોએ વસ્તુ સ્વભાવનું આવું સખ્ત વર્ણન કર્યું છે. 2 પદાર્થો કદી એક થતા જ નથી, અને એક દ્રવ્યની 2 પર્યાયો પણ એક થતી નથી. તો તે એકબીજાને શું આપે? દરેક પદાર્થ સ્વતંત્ર, અને તેનું સમયનું પરિણમન પણ સ્વતંત્ર. પર્યાયોને કાળ ભેદ છે, પણ પ્રદેશ ભેદ નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં જ તેની બધી પર્યાયો થાય છે. પહેલી પર્યાયમાં જે અસંખ્ય પ્રદેશો છે તે જ પ્રદેશો 3 કાળની પર્યાયોમાં છે. પ્રદેશો ભિન્ન ભિન્ન નથી, પ્રદેશ ભેદ હોતોય નથી. એ જ પ્રદેશ, એ પહેલી પર્યાય, પછીની પર્યાય પણ એ જ પ્રદેશ છે. એમ દરેક પર્યાય એ જ પ્રદેશમાં છે. પહેલી પર્યાય અમુક પ્રદેશમાં થઈ અને બીજી પર્યાય બીજા પ્રદેશમાં થઈ, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એવો પ્રદેશ ભેદ નથી. એક જ દ્રવ્યના બધા પર્યાયો છે. આ રીતે વસ્તુમાં કથંચિત એકપણું અને કથંચિત અનેકપણું એવો સ્વભાવ છે, તેમાં વિરોધ નથી. આવા વસ્તુ સ્વભાવનું જ્ઞાન કરવું. તો આ ગાથાની મૂળ વાતને ગુરુદેવે એ રીતે સિદ્ધ કરી અને પ્રયોજનભૂત વાત આપણને ખૂબ સમજાવી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજે 236ની ગાથાનો વિસ્તાર પૂરો થયો. ઘણું અધ્યાત્મ અને ઘણા સિદ્ધાંતો સારી રીતે સમજાયા છે. કેમ કે સિદ્ધાંતો જે છે એને સમજીએ તો જ આપણને અધ્યાત્મ પ્રાપ્ત થાય. આપણો પરમાર્થી જે આ સ્વાધ્યાય છે એ તો જ સફળ થાય.